નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર શહેરમાં વરસાદ પડવાથી જામનગરના તમામ રસ્તાઓ પર ખાડા પડ્યા છે. 1 મહિના પહેલા વરસાદ થયો હતો, આમ છતાં કોઈ પણ જાતના પેચવર્ક કે ખાડા બુરવામાં આવ્યા નથી. જામનગરની જનતાને ખાડામાં પડી અકસ્માતના ભોગ બની રહ્યા છે અને જનતાની આ સમસ્યાના મુદ્દે જામનગરના પ્રથમ નાગરિક તરીકે આપ કોણ છો આવી રજૂઆત માટે આજે કોંગ્રેસ દ્વારા મેયરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જામનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ દિગુભાઈ જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ધવલભાઈ નંદા, કોંગ્રેસ કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. જામનગરના પ્રથમ નાગરિક જામનગર મહાનગરપાલિકાના મેયરને આજે જામનગર શહેર કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતાની હાજરીમાં આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રનો મુખ્ય હેતુ એ છે કે જામનગરની જનતા જે અત્યારે ખાડાકીય હાલકીએ ભોગવી છે. વરસાદ ગયો અને 20 દિવસ થઈ ગયા, પણ જામનગરના મુખ્ય માર્ગો તમે જોવો છો તો મસ્ત મોટા ખાડા પડ્યા હોય. અત્યાર સુધીમાં કોઈ પણ જાતનું પેચવર્ક કરવામાં આવ્યું નથી. આ ખાડાઓનું કામ તાત્કાલિક પેચવર્ક થાય એવી અમારી માંગણી છે. વાત રહી તળાવની પાળની, જે તળાવની પાળમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે, ટેન્ડર પ્રક્રિયા હિસાબે કામ નથી થતું. આ રજૂઆત લેખિત મૌખિકમાં જે લગત અધિકારીઓ અને કમિશનર સાહેબને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. એ પણ અમે આજે મેયરનું ધ્યાન દોરી અને તાત્કાલિક આ કોન્ટ્રાક્ટરને જે કંઈ નોટિસ કે એને કાર્યવાહી થતી કરવી જોઈએ. જામનગરના ગીતા મંદિર હોલ ખાતે રોટરી ક્લબ ઓફ ઇમેજિકા દ્વારા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ 30 કંપનીઓમાં જોડાવા માટે 400થી વધારે કેન્ડિડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ જોબ ફેરનો ઉદ્દેશ કંપનીની સાથે ટીમ વર્ક કરે અને નવા ટીમ મેમ્બર્સનો સામેલ કરવામાં આવે તે હેતુ હતો. જામનગરમાં અલગ અલગ બ્રાસ ઉદ્યોગ, મોટા શોરૂમ તેમજ બિલ્ડરો પણ જોબ ફેરમાં જોડાયા હતા. નમસ્તે, માય સેલ્ફ હરદીપસિંહ જાડેજા. હું સ્વયં શક્તિ ઇન્ડિયા ફાઉન્ડેશનનો એક સ્વયંસેવક છું. રોટરી ઇમેજિકાનો પણ હું સદસ્ય છું. રોટરી ઇમેજિકા જામનગર અમે જોબ ફેરનું આયોજન કરેલું છે અને આ જોબ ફેરનો હેતુ એવો છે કે અલગ અલગ 30 કંપનીઓને બોલાવેલી છે, જેમ કે રાજવંશ ઇન્ડસ્ટ્રીઝ છે, બાલાર્ક છે, વર્ધમાન છે, મેક માય ટ્રીપ છે, એવી રીતના અલગ અલગ કંપનીઝ આવેલી છે અને 400થી વધારે કેન્ડિડેટ્સ આજે ઇન્ટરવ્યૂ આપવાના છે. તો આમાં લોકોને જોબ તો મળે જ, સાથે કંપનીઓને સારા ટીમ મેમ્બર્સ પણ મળે, એટલે બંનેનો ગ્રોથ થાય એ હેતુથી એક ચેરિટી એક્ટિવિટી અમે કરી રહ્યા છીએ. તો ભવિષ્યમાં પણ આનાથી એક સારું અને મોટું આયોજન કરવાનો અમે પ્લાન કરી રહ્યા છીએ. તો એમાં પણ તમારા લોકોનો સપોર્ટ જોશે. રાજ્યના છેવાડાના માણસોને એક જ સ્થળે અનેક પ્રકારની સેવાઓ મળી રહે તે હેતુથી આજે સેવા સેતુ કાર્યક્રમમાં 10 તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગરના ટાઉન હોલમાં આજે 2 દિવસ માટે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ સમયે મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા સેતુનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, કમિશનર DN મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જામનગર મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના વતી જામનગર મહાનગરપાલિકામાં સેવા સેતુનું આયોજન કરેલું હતું. આ સેવા સેતુમાં 28 પ્રકારની સેવા મળવામાં આવે છે, જે જામનગર મહાનગરપાલિકાની પ્રજાનો ભરપૂર ઉપયોગ ચાલુ કરેલ છે. આ પ્રસંગે ઉપસ્થિત જામનગરના ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર સાહેબ મોદી, DMC ઝાલા સાહેબ, આ બધા લોકો અમે અત્યારે ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવા સેતુના કાર્યક્રમને ખુલ્લા મૂકવામાં આવેલો છે. સેવા સેતુ કાર્યક્રમમાં કરવાનો હેતુ રાજ્ય સરકાર અને એવો છે કે દાખલા તરીકે અત્યારે એક જ જગ્યાએ એક જ દિવસમાં એક વ્યક્તિ આવે તો વ્યક્તિગત એને લાભ મળી શકે. આડા દિવસે એને એવું થતું હતું કે રાશન કાર્ડ અલગથી મળે, આધાર કાર્ડ અલગ જગ્યાએ જવું પડે, ચૂંટણી કાર્ડ માટે અલગ જગ્યાએ જવું પડે, જન્મ તારીખનો દાખલો. જ્યારે આ એક જ જગ્યાએ સવારે આવે તો એનું બપોર સુધીમાં તમામ કામ એના પૂર્ણ થઈ જાય. આ હેતુથી પબ્લિકને જે સેવા આપવાનો સરકારનો અભિગમ છે, એ અભિગમના આધારે આજે આ સેવા સેતુનો કાર્યક્રમ કરેલ છે. એમાં 1 થી 8 વોર્ડ અને કાલે 8 થી 16 વોર્ડનું જામનગર મહાનગરપાલિકાની પ્રજાને હું વિનંતી કરું છું કે આનો બહોળી સંખ્યામાં લાભ લે. તો
તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.